બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદ. રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના પગલે ધાનેરાની રેલ નદી બંને કાંઠે વહેતી થઈ હતી. રેલ નદીનું પાણી ધાનેરા થઈ થરાદ તરફ જતા ખેડૂતોને મોટું નુકસાન. થરાદના પાવડાસણ ગામે રેલ નદીનું પાણી પસાર થતાં ખેતરો સહિત રસ્તાઓમાં મોટું નુકસાન. નદીનું પાણી રસ્તા પર થઈ પસાર થતાં રસ્તો બંધ થયો, જેને લઈ 20 ગામને જોડતો રસ્તો બંધ થયો હતો. નદીનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા બાજરી અને મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું. સરકાર દ્વારા તેના ખેડૂતોની જમીન લઈ અન્ય જગ્યાએ જમીનની માંગ ખેડૂતો કરી રહ્યા છે. દર વર્ષે નદીનું પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને મોટું નુકસાન થાય છે. 2 દિવસથી નદીનું પાણી ખેતરોમાં ફરી વળતા મોટા પ્રમાણમાં જમીનનું ધોવાણ થયું છે. નદીનું પાણી રસ્તા પર ફરી વળતા 2 દિવસથી રસ્તાઓ પણ તૂટેલી હાલતમાં હતા. તેના કારણે રસ્તાઓ પરથી અવરજવર પણ બંધ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને રસ્તા ચાલુ કરવા બાબતે રજૂઆત કરી હતી. હાલ તો તંત્ર દ્વારા તૂટેલા રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. રોડ ખાતાના અધિકારીઓ દ્વારા અત્યારે તૂટેલા રોડ પર માટી નાખી પુરાણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. મારું નામ ચૌધરી ઈશ્વરભાઈ છે. અમારે દર વખતે આ રેલ નદીનું પાણી આવે, ખેતર ધોવાઈ જાય છે. પછી આ રોડ છે, આ તૂટીને પથ્થર અમારા ખેતરમાં આવી જાય છે. ધૂળ ભરી માટી ભરેલી છે. તો એના માટે અમે સરકારશ્રીને એક જ વિનંતી કરીએ છીએ કે સરકારશ્રી આ જમીન લઈ લે, અમને બીજે ક્યાંક જમીન આપે. દર વર્ષે આ કેમ કે અમે ખેતર કમ્પ્લીટ તૈયાર કરીને અત્યારે મગફળીનું વાવેતર કરેલું હતું. ઉનાળુ બાજરી હતી, એ બધી તણાઈ ગઈ. મગફળીનું વાવેતર ધોવાઈ ગયું. પછી હાલમાં અમારે જે આ વોળો આવે એ પાછું અમે ખેતર બીજું કમ્પ્લીટ કરશે એટલે 1-2 વર્ષ પાકે જેવું તૈયાર કરશે એટલે પાછું એ વોળો તૈયાર આવીને પાછું અમારે એનું નુકસાન કરી જશે. એટલા માટે સરકારશ્રીને એક ખાસ વિનંતી છે કે સરકારશ્રી અમને આ જમીન લઈ લે, અમને બીજે ક્યાંક જ્યાં નદી નથી પડતી વેણ ત્યાં આપી દે. હાલ અહીંયા રેલ નદીના નીર આવવાથી અમારા ખેતરમાં ઊભા પાકો પણ ધોવાઈ ગયા છે. બહુ ઘાસચારો વગેરે બધું તણાઈ ગયું છે અને ચારો પણ તણાઈ ગયો છે. ઘણા બધાને જાનમાલનું પણ નુકસાન થયું છે અને હજુ પણ પૂર આવવાની શક્યતા છે. નુકસાન ઘણું બધું છે. મગફળીઓ આવી છે તે પણ તણાઈ ગઈ છે. અત્યારે નવું વાવેતર પણ તણાઈ ગયું છે. ખેતરો બધા ધોવાઈ ગયા છે. શું માંગ છે સરકાર પાસે? સરકારશ્રી પાસેથી એક જ માંગ છે કે સર્વે કરીને યોગ્ય વળતર આપો તેવી અમારી માંગ છે. મારું નામ પિંજારા હુસેનભાઈ સોનાભાઈ, પાવડાસણ. જો આ પૂર આવવાથી અમારા હવે ચોમાસું આવે એવું જમીન રહી નથી. બધી જમીન બગડી ગઈ, રેત નખાઈ ગઈ, ખાડા થઈ ગયા. એવું બધું થયું હોય ના તંત્ર અમને મદદ કરે એવી અમારી માંગ. કેટલું પાણી આવેલું? પાણી બહુ જ આવેલું. આ રોડ કેટલા ગામને? આ ડોવા પાવડાસણ 2 ગામની રોડ તો છે. શું માંગ છે સરકાર પાસે? આ રોડ અમારે રિપેરિંગ થાય ને આ અંબાર બધું થાય એ અમારી માંગ છે. અત્યારે કોઈ કામગીરી ચાલુ છે, કામગીરી ચાલુ છે. આવી ગયું તંત્ર આવી, રિપેરિંગ ચાલુ જ છે. પ્રજાપતિ મીઠાભાઈ વેલાભાઈ, ગામ પાવડાસણ. 3/7/2025ના રોજ પાણી આવેલ. પાણી પણ વધારે જ હતું અને ખેતરનું ધોવાણ પણ ખૂબ જ ગામમાં થયું હોય. પાવડાસણ અને ડુવાનો સંપર્ક વિયાનો રસ્તો થઈ ગયો અને અત્યારે તંત્ર દ્વારા રોડનું કામ ચાલુ જ છે. કેટલા દિવસ આ રસ્તો બંધ થયો હતો? ગઈકાલે સવારમાં 8 વાગે બંધ થયો હતો અને અત્યારે કામગીરી ચાલુ જ છે. શું માંગ છે સરકાર પાસે? સરકાર પાસે કે ખેડૂતોને પૂરતું નુકસાનનું વળતર આપે. જમીનોમાં અત્યારે શું વાત છે પાણીના કારણે? શું જમીનો કેવી થઈ ગઈ છે વરસાદના પાણી? ધોવાણ થઈ ગયું, એકદમ બગડી ગઈ? એકદમ બગડી ગઈ. ખાડા ખોસડા બધું પડી ગયું.